નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાત ઉપર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। તો હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં બે સાયક્લોનિક સર્ક્યુલેશન તથા એક સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ શક્તિશાળી વેધર સિસ્ટમો એક સાથે સક્રિય થઈ છે। તો જેના કારણે અરબી સમુદ્રમાંથી ભેજયુક્ત પવનો ગુજરાત તરફ ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ભારે વરસાદી માહોલ તેમજ મિની વાવાઝોડું જેવું વાતાવરણ પણ સર્જાયું છે। જેના કારણે દોસ્તો આજે પણ ઘણા બધા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટ, અમરેલી, મહીસાગર તેમજ અરવલ્લી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પણ નોંધાઈ શકે છે। તો જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, દાહોદ, પંચમહાલ, ભાવનગર અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો દોસ્તો, તમારા વિસ્તારમાં વરસાદી માહોલ છે કે નહીં, ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અંબાલાલ પટેલને સૌથી ઘાતક આગાહી। તો જૂન મહિનામાં ક્યાં વરસાદ પડશે અને ક્યાં રોકાશે તેને અંગેનું ટાઈમલાઈન જાહેર કર્યું છે। તો ગુજરાતમાં આકરા ઉનાળા બાદ હવે મેઘરાજાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે। તો હવામાન વિભાગ એટલે કે આઈએમડી અને રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ચોમાસાના આગમનને લઈને મહત્વની આગાહી કરી છે। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યભરમાં વાવાઝોડા અને ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જામશે તેવી આગાહી કરી છે। તો દોસ્તો, ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। આગામી 12 થી 15 કલાકમાં ચોમાસાનું આગમન। તો 7 દિવસ સુધી ભૂકા બોલાવશે વરસાદ તેમજ આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે। તો ઉત્તર ભારત સહિત દેશના અનેક ભાગોમાં ગરમીનો માહોલ ફરી એકવાર શરૂ થયો છે। તો અનેક રાજ્યોમાં તીવ્ર ગરમી પણ જોવા મળી રહી છે। તો તે દરમિયાન હવામાન વિભાગે ચોમાસા અંગે સારા સમાચાર આપ્યા છે, જેમાં આઈએમડી અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગામી 12 થી 15 કલાકમાં કેરળમાં પહોંચવાની ધારણા છે। તો દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, જ્યાં દોસ્તો રાજ્ય સરકારે ખેતીની જમીનોના રૂપાંતરણ ઉપર મહત્વપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યો છે। તો નવા પરિપત્ર અનુસાર આગામી 1 વર્ષ સુધી ખેતીની જમીનોને બિનખેતીમાં રૂપાંતરિત કરવા ઉપર તાત્કાલિક અસરથી રોક લગાવવામાં આવી છે। તો એને મંજૂરી ઉપર પણ રોક મૂકવામાં આવી છે। તો આ નિર્ણયથી જમીન વેપાર, સંપાદન અને વિકાસ પ્રોજેક્ટ્સ અસરગ્રસ્ત થશે। તો સરકારનું માનવું છે કે આ પગલાંથી જમીનના ભાવમાં કૃત્રિમ વધારો અટકશે અને ખેડૂતોના હિતોનું પણ રક્ષણ થશે। ત્યાર પછી દોસ્તો, આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ભયંકર ચેતવણી। તો ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થશે, જ્યાં દોસ્તો ઈરાન અને અમેરિકા સંઘર્ષથી હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં વૈશ્વિક ક્રૂડ સપ્લાય ખોરવાયો છે। તો વિવિધ દેશોના ઇમરજન્સી ઓઇલ રિઝર્વ હવે ખાલી થવાના આરે હોવાથી આગામી 2 થી 3 અઠવાડિયામાં ઈંધણના ભાવમાં મોટો ભડકો થઈ શકે છે। તો નિષ્ણાતોના મતે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ વધીને $150 થી $160 થઈ શકે છે, જે જૂન અને જુલાઈમાં વૈશ્વિક અર્થતંત્રને ભારે મંદી તરફ ધકેલશે અને સ્થિતિ 2027 સુધીમાં સામાન્ય નહીં થાય। ત્યારબાદ દોસ્તો, ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બમ્પર વધારો। તો એરિયર્સ પણ ચૂકવાશે, જ્યાં દોસ્તો 5મા પગાર પંચવાળા કર્મચારીઓનો વધારો જૂન 2026ના પગાર સાથે જ રોકડેથી અપાશે। તો સ્થાનિક સંસ્થાઓ અને નગરપાલિકાઓ પણ સ્વૈચ્છિક નિર્ણય લઈ શકશે। તો નાણાં વિભાગ દ્વારા 2 જૂન 2026ના રોજ જાહેર કરાયેલા સત્તાવાર ઠરાવ અનુસાર રાજ્યમાં હજુ પણ 5મા પગાર પંચ હેઠળ પગાર મેળવતા બાકી રહેલા તમામ કર્મચારીઓ અને અધિકારીઓના હવે માટે મોંઘવારી ભથ્થામાં માતબર રીતે વધારો મંજૂર કરવામાં આવ્યો છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સુરત અને ઉધના સ્ટેશન ઉપર ટૂંક સમયમાં શરૂ થશે દેશનું પ્રથમ સ્માર્ટ વોટર હબ, જ્યાં દોસ્તો રેલવે મુસાફરો સફર હવે વધુ આરામદાયક અને હાઈટેક બનવા જઈ રહી છે। તો પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ અને આધુનિક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં સુરત અને ઉધના રેલવે સ્ટેશન ઉપર દેશના પ્રથમ સ્માર્ટ વોટર હબ શરૂ કરવામાં આવશે। તો આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ સ્ટેશન ઉપરના જૂના અને પરંપરાગત વોટર સ્ટોલને આધુનિક મલ્ટીપર્પઝ સર્વિસ સેન્ટરમાં ફેરવવાનો છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। દેશમાં મોટા પાયે ફ્લેક્સ ફ્યુલ વાહનોનું ઉત્પાદન થશે। તો E100 ઇંધણ 15 થી 20% ડિસ્કાઉન્ટથી ઉપલબ્ધ બનશે, જ્યાં દોસ્તો કેન્દ્ર સરકાર E100 ઇંધણની રિટેલ કિંમત નક્કી કરવાના અંતિમ તબક્કામાં છે। તો આ ઘરેલું ઓટો ઉત્પાદન દ્વારા ફ્યુલ ફ્લેક્સ વાહનોના વ્યાપારીકરણના ધોરણો બજારોમાં ઉતરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। તો આ મહત્વપૂર્ણ પગલું એવા સમયે ભરવામાં આવ્યું છે કે જ્યારે દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી તેમજ જુદી ચલીય વાહનોના અગ્રણી ઉત્પાદક કંપની હીરો મોટો કોર્પ દ્વારા નિયમનકારી ફેરફાર સાથે ફ્લેક્સ ફ્યુલ વાહનોને બજારમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે, જેના કારણે આ વાહનોમાં હવે ઈંધણના સ્વરૂપમાં ઇથેનોલનો પણ ઉપયોગ કરી શકાશે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગઈકાલે ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં કરા સાથે ભારે વરસાદ જોવા મળ્યો છે। જ્યાં દોસ્તો જેમાં ઉત્તર ગુજરાતના પોશીના તેમજ આસપાસના વિસ્તારોમાં અચાનક જ વાતાવરણમાં પલટાતા કરા સાથે ભારે વરસાદ પડ્યો હતો। તો જેમાં પોશીના, દેલવાડા, આંબા મહુડા, ગણેશ તેમજ છોછર સહિતના વિસ્તારોમાં તેમજ ગુજરાત તેમજ રાજસ્થાનની સરહદ ઉપર ભારે વરસાદ અને કરા પડવાના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું, તેમજ ભારે ઉકળાટ તેમજ ગરમીના બાદ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ટેકાના ભાવે ખરીદી ઘટાડા સામે ખેડૂતોની ગાંધીનગરની કૂચ, જ્યાં દોસ્તો ગાંધીનગરમાં બાજરી, જુવાર અને મકાઈની ખરીદી મુદ્દે ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો છે। તો અરવલ્લી અને સાબરકાંઠા તેમજ સેંકડો ખેડૂતો તથા ભારતીય કિસાન સંઘના આગેવાનોએ સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો। તો સરકારે પ્રતિ હેક્ટરે 142 મણની જાહેરાત કરી હતી, પરંતુ અચાનક જ 100 મણ સુધી મર્યાદા નક્કી કરી દેવાય છે। તો 142 મણના બદલે 100 મણની ખરીદીનો નિર્ણય પાછો ખેંચવાની માંગ છે। સાથોસાથ ખેડૂતોએ ગાંધીનગરની કૂચ પણ કરી છે અને રોષ પણ ફાટી નીકળ્યો છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ભારત સહિત દુનિયાભરમાં 3 મહિના દુષ્કાળનું એલર્ટ, જ્યાં દોસ્તો વિશ્વ હવામાન સંસ્થાએ વૈશ્વિક આબોહવા અંગે મોટી ચેતવણી જાહેર કરી છે, જેમાં પ્રશાંત મહાસાગરમાં દરિયાઈ પાણી ઝડપથી ગરમ થવાના કારણે જૂનથી ઓગસ્ટ વચ્ચે 80% અલ નીનો સક્રિય થવાની આશંકા છે। તો આનાથી ભારત સહિત વિશ્વભરમાં દુષ્કાળ, પૂર અને હીટવેવ જેવી ગંભીર અસરો થઈ શકે છે। તો કૃષિ મંત્રાલયે તમામ રાજ્યોને જિલ્લા સ્તરે તાત્કાલિક પ્લાન લાગુ કરવા અને ખેડૂતો સુધી માહિતી પહોંચાડવાના નિર્દેશો આપ્યા છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। બિલ્ડરોએ સરકારને આપી ધમકી, જ્યાં દોસ્તો અમદાવાદ સહિત ગુજરાતભરના બિલ્ડરોએ ચેતવણી આપી છે કે જો તેમની વિવિધ માંગણીઓનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો 30 જૂન સુધી પ્રોપર્ટીના ભાવમાં 20% સુધી વધારો કરશે। તો નાર્ડેકોના જણાવ્યા અનુસાર સ્ટીલ, સિમેન્ટ, એલ્યુમિનિયમ અને કાચના ભાવમાં 20 થી 40% વધારો થતાં પ્રોજેક્ટ ખર્ચ પણ વધ્યો છે। તો બિલ્ડરોએ લેબર ઉપર જીએસટી 18% થી 5% કરવા, લેબર સેસ મોકૂફ રાખવા, ટીપી કપાત ઘટાડવા, FSI વધારવા અને મજૂરી પ્રક્રિયા ઝડપી બનાવવાની માંગ કરી છે।
ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે શેર બજારમાં હાહાકાર તો મોટો કડાકો જ્યાં દોસ્તો અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના સંકેતો તેમજ વૈશ્વિક દબાણના કારણે ભારતીય શેર બજારમાં ભારે વેચવાલી જોવા મળી છે તો બીએસઈ સેન્સેક્સ ગઈકાલે બંધ ભાવથી આશરે 900 પોઈન્ટ તૂટીને 73,735ના નીચલા સ્તરે પહોંચી ગયો છે તો જ્યારે એનએસઈ નિફ્ટી 50નો ઇન્ડેક્સ 250 પોઈન્ટના ગાબડા સાથે 23,216 અંક ઉપર આવી ગયો છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ચાંદીને લઈને મોદી સરકારનો મોટો નિર્ણય જ્યાં દોસ્તો મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે મોદી સરકારે ફરી એકવાર ચાંદીની આયાતના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે તો હવે ચાંદીના દાણા એટલે કે ગ્રેન પાવડર તેમજ 99.9% શુદ્ધતાવાળી ચાંદીની આયાત કરવા માટે પહેલા સરકારની પરવાનગી લેવી અનિવાર્ય છે તો આદેશ અનુસાર આવા તમામ આયાતકારોએ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ એટલે કે ડીજીએફટી પાસેથી માન્ય આયાત અધિકૃતતા મેળવવી આવશ્યક છે તો આ મંજૂરી વિના આ ઉત્પાદનોની આયાત કરી શકાશે નહીં।